પ્રદેશ ભાજપે રાજ્યના વધુ 3 જિલ્લાના સંગઠનની જાહેરાત કરી। સુરત, વલસાડ અને ડાંગ જિલ્લા ભાજપના સંગઠનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વલસાડ જિલ્લામાં 45 હોદ્દેદાર, ડાંગ જિલ્લામાં 45 હોદ્દેદારો અને સુરત જિલ્લામાં પણ કુલ 45 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। વલસાડ ભાજપની ટીમમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે। ડાંગ જિલ્લામાં 21 હોદ્દેદારો અને સોશિયલ મીડિયા તેમજ વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે। તો સુરત જિલ્લામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી તેમજ સોશિયલ મીડિયા અને વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સોનલ, ગઈકાલથી જે જાહેરાતોનો દોર હતો તે આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। ડાંગ અને સુરતમાં નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। જી સુરત પ્રદેશ ભાજપ તરફથી આજે ડાંગ, વલસાડ અને સુરત જિલ્લાની જે સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે ત્રણેય જિલ્લાઓમાં જે માળખું છે તે ફિક્સ છે અને માટે ત્રણેય જિલ્લાઓ માટે 21 મુખ્ય જે હોદ્દેદારો છે તેની નામની જાહેરાત કરી દેવામાં આવી છે અને સાથે સાથે સોશિયલ મીડિયાના હોદ્દેદારો અને આ ઉપરાંત જિલ્લા કક્ષાએ જે મોરચાઓ એક્ટિવ હોય છે તે મોરચાઓના જે હોદ્દેદારો છે તેની પણ નામની જાહેરાત કરી દેવામાં આવી છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ જે સંગઠનાત્મક નિમણૂકો છે તે ચૂંટણી પ્રચાર સહિતના બાબતોમાં મહત્વનો ભાગ ભજવતી હોય છે અને તે અંતર્ગત આજે નિમણૂકો છે તે જાહેર કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે ગઈકાલે બપોરે ટીવી 13 તરફથી આ વાતને હતી કે જે નામોની જાહેરાત છે તે સાંજે થઈ શકે છે અને તે વાતને જે ટેકો છે તે મળ્યો હતો અને ગઈકાલે પ્રદેશ ભાજપે જે નામોની જાહેરાત છે તે શરૂ કરી દીધી છે। જી ધન્યવાદ।